વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10 ની તૈયારી છે એ ધમાકેદાર ચાલતી હશે અને એ જ ધમાકેદાર તૈયારીની અંદર ચાર ચાંદ લગાવી દેવા માટે હું તમને સોલ્વ કરાવું છું ધોરણ 10 ના ગણિતનું ચેપ્ટર નંબર 5 અને એ ચેપ્ટર નંબર 5 નો આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ત્રીજો લેક્ચર અને આપણી ચેલેન્જ છે એ ચેલેન્જ નો દિવસ 35મો અને 35મા દિવસની અંદર લેક્ચર પણ 35મો। તો હા દોસ્ત, આપણે જ્યારથી ચેલેન્જની શરૂઆત કરી છે ત્યારથી આપણે 35 દિવસથી લગાતાર લેક્ચર છે એને શૂટ કરીએ છીએ અને તમે પણ લોકો 35 દિવસથી સતત લગાતાર આ લેક્ચર છે એ જોતા હશો એવી આશા સાથે આજે 35મો લેક્ચર મસ્ત મજાનો કે જે તમને પરીક્ષાની અંદર 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે, ક્વેશ્ચન નંબર 29 બોર્ડની પરીક્ષાની અંદર। હા, એ ક્વેશ્ચન નંબર 29 ની અંદર આવતા એવા સમાંતર શ્રેણીના સરવાળાના ક્વેશ્ચન છે અને સોલ્વ કરાવવાની પ્રેક્ટિસ કરાવું છું। તો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 3 ની। ક્વેશ્ચન નંબર 3 છે એમાં શું આપેલું છે આપણને, એટલે એક સમાંતર શ્રેણી આપી છે 10 6 -4 આનો 30 પદ સુધીનો સરવાળો શોધવો છે। કેટલા પદ સુધીનો સરવાળો શોધવો છે? 30 પદ સુધીનો। અને સરવાળો શોધવો હોય તો પહેલા a1 બરાબર 16, બીજું પદ એટલે a2 બરાબર 6 અને 30 પદનો સરવાળો શોધવો છે એટલે n બરાબર 30 અને આ s30 બરાબર ક્વેશ્ચન માર્ક। પણ ગમે એટલા પદનો સરવાળો શોધવો હોય આપણે પેલું કામ શું કરવાનું? ડી શોધવા માટેનું। તો કે ડી બોલે તો a2 - a1। a2 એટલે બીજું પદ કેટલા છે? 6। a1 એટલે કેટલા છે? 16। તો 16 માંથી 6 જાય તો કેટલા વધે? 10। નિશાની મોટા પદની। એટલે ક્વેશ્ચન ની અંદર પેલા તો a1 16, a2 6, n ના 30 પદનો સરવાળો શોધવો છે એટલે આપણે પેલા ડી શોધ્યો। ડી એટલે a2 - a1, a2 ના 6, a1 ના -16, આ 16 માંથી 6 જાય એટલે 10 અને નિશાની મોટા પદની। હવે આના n પદનો સરવાળો શોધવો હોય તો sn બરાબર n/2 2a પ્લસ ડી ના કૌંસમાં n-1। હવે 30 પદનો સરવાળો છે એટલે જ્યાં જ્યાં n દેખાશે ત્યાં આપણે 30 લખશું। a એટલે પેલું પદ 16 પ્લસ આ બે પદ વચ્ચેનો તફાવત છે એ -10 છે એટલે -10, n ની જગ્યાએ 30 - 1। આટલી કિંમત મુકાઈ ગયા બાદ અહીંયા છેદ ઉડતા હોય તો કેન્સલ કરવાના। 15 દુ 30, તો કે 15 ના કૌંસમાં 16 દુ 32 -10, 30 માંથી 1 જાય તો 29। હવે આ બેનો ગુણાકાર કરશું। 32 - 29 દાણ કેટલા થશે? 290। આ 290 માંથી આપણે કેટલા બાદ કરવા છે? 32। તો આ લખું છું 290, આ 32, 0 ઉપર 10, 9 ઉપર 8, 10 માંથી 2 જાય તો 8, 8 માંથી 3 5, તો કેટલા વધ્યા? 15 ગુણ્યા -258। આ 258 નો ગુણાકાર આપણે કેની સાથે કરવાનો છે? 15 સાથે। તો એને ગુણ્યા 15 કરીએ તો પેલા તો માઇનસ 15 × 120 નો 0 વધી 12, 15 × 5 75, 76 77 10 87 નો 7 વધી 8, 15 દુ 30 ને 8 38। તો પછી આના જે પેલા 30 પદનો સરવાળો છે એ કેટલો થઈ જશે? -3870। એકદમ સરસ મજાનો ક્વેશ્ચન છે દોસ્તો। વ્યવસ્થિત રીતે જોવો, સમજો, મગજમાં ઉતારો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો। સૌથી પહેલામાં પહેલું તમને અહીંયા આપી દીધું છે કે a1 બરાબર 16, a2 બરાબર 6,
પછી ડી એટલે બે પદ વચ્ચેનો તફાવત a2 માઇનસ a1, 6 માઇનસ 16 એટલે -10. પછી સિમ્પલ આપણે એસએન વાળું સૂત્ર મૂકી આખો ક્વેશ્ચન છે એને સોલ્વ કર્યો. આવા જ સરસ મજાના ક્વેશ્ચન પછી એક બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ તો ક્વેશ્ચન નંબર 4 છે એ તમને આ શ્રેણીના 10 પદનો સરવાળો શોધવા માટેનો છે. કેનો છે? શ્રેણીના 10 પદનો. અને આ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં છે. આ પદનો સરવાળો શોધવાનો ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં છે. કારણ કે મેં આવા ઘણા બધા ક્વેશ્ચન જોયા. દરેક ક્વેશ્ચન ની અંદર ખાલી અહીંયા ચેન્જ કર્યો છે. ક્યાંક 10 પદનો સરવાળો, ક્યાંક 15 પદનો, ક્યાંક 20 પદનો, ક્યાંક 30 પદનો. એટલે આ ક્વેશ્ચન છે એને તમારી ટેક્સ્ટ બુકમાંથી શોધી અને મસ્ત રીતે તૈયાર કરી નાખજો. 100% આવો ક્વેશ્ચન છે એ એક્ઝામ ની અંદર આવશે જ. તો સૌથી પહેલા પદની વાત કરીએ તો અહીંયા મને a1 બરાબર આપેલા છે 2. બીજા પદની વાત કરું તો a2 બરાબર આપ્યા છે 7 અને મારે સરવાળો 10 પદનો શોધવો છે એટલે n બરાબર 10 અને 10 પદનો સરવાળો શોધવાનો હોવાથી s10 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે ગમે એટલા પદનો સરવાળો શોધવો હોય મારે પહેલા ડી શોધવો પડે અને ડી શોધવા માટે આપણી આગળ સૂત્ર છે a2 માઇનસ a1. હવે a2 મને આપેલા છે અહીંયા 7, a1 ના 2. 7 માંથી 2 જાય તો કેટલા વધશે? 5. મતલબ કે ડી બરાબર અહીંયા કેટલા આવ્યા? 5. હવે મારે 10 પદનો સરવાળો શોધવો છે તો SN વાળું હું સૂત્ર મૂકીશ. n/2 2a પ્લસ ડી ના કૌંસમાં n-1. જ્યાં જ્યાં n દેખાય ત્યાં 10 મૂકીએ તો 10/2 2 એની જગ્યાએ પેલું પદ એટલે 2 પ્લસ ડી એટલે 5 n ની જગ્યાએ 10 -1. હવે 2 ના ઘડિયામાં આપણે 10 જોતા હોય તો 2 પંચા 10. આ 5 ના 5 2 દુ 4 પ્લસ 5 10 માંથી 1 જાય તો 9. 5 ના 5 4 પ્લસ 5 નવા 45. 5 ગુણ્યા 45 ને 4 થાય 49 અને 50 પંચા 250 એમાંથી 5 બાદ કરીએ તો 245. તો આના પેલા 10 પદનો જો સરવાળાની વાત કરીએ તો આના પેલા 10 પદનો સરવાળો કેટલો થાય? 245. એકદમ સરસ મજાનો ક્વેશ્ચન છે. એકાદો દાખલો સોલ્વ કરશું પછી વળી પાછું આવશે જ્યાં એની 10 ની જગ્યાએ કેટલા લખેલા હશે? 20. પણ આ બધા જ ક્વેશ્ચન છે દોસ્તો તમે ખાસ સોલ્વ કરજો. સોલ્વ નહીં કરો તો આ બધી વસ્તુ નકામી છે. અને ખાસ એવા બિઝી શેડ્યુલ માંથી હું તમારા માટે સમય કાઢી અને આવા ક્વેશ્ચન છે સરસ મજાના એને સોલ્વ કરાવું છું. તો પાંચમા દાખલાની વાત કરીએ તો અહીંયા પેલું પદ a1 ના 2 આપ્યા છે, બીજું પદ a2 ના 6 આપ્યા છે. 20 પદનો સરવાળો શોધવો છે એટલે n બરાબર 20 અને s20 બરાબર ક્વેશ્ચન માર્ક. તો પછી ડી શોધવા માટે a2 માઇનસ a1. a2 બોલે તો 6, a1 ના 2. 6 માંથી 2 જાય તો ડી બરાબર કેટલા આવે? 4. હવે મારે આવા 20 પદનો સરવાળો શોધવા માટે n/2 2a પ્લસ ડી ના કૌંસમાં n-1. જ્યાં જ્યાં n દેખાય ત્યાં હું લખી નાખીશ 20. આ બે નિયમના a એટલે પેલું પદ અને પેલું પદ કેટલા છે? 2. ડી બોલે તો 4. n ની જગ્યાએ 20 -1. હવે 2 ના ઘડિયામાં 20 ક્યાં આવશે? તો કે 2 10 20. હવે વૈધું એને સોલ્વ કરીએ તો 10 ના કૌંસમાં 2 દુ 4, 4 ના કૌંસમાં 20 માંથી 1 જાય તો 19. હવે
10^4 પ્લસ 19 ચોકુ 76, 10 ગુણ્યા 76 ને 4 80 અને 80 10 કેટલા થઈ ગયા 800. એટલે કે આ સમાંતર શ્રેણીના પેલા જે 20 પદનો સરવાળો છે એ કેટલો થાય છે 800. એકદમ સરસ મજાનો ક્વેશ્ચન. જો આ ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન મારી આગળ છે કે મને અગત્યના લાગે છે એવા ક્વેશ્ચન નું લિસ્ટ બનાવી અને હું લાઈનમાં જ સોલ્વ કરાવતો જાઉં છું. એટલે તમે પણ દરેક બાળક આવા બધા જ ક્વેશ્ચન ને પ્રેક્ટિસ લાઈનમાં કરતા જાજો. તમારે બીજી કશી જ વસ્તુ જોવાની, વાંચવાની કે પછી સોલ્વ કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે અહીંયા બધી વસ્તુમાંથી ભેગું કરી અને તમને એક નિચોડ કાઢીને આપી દીધો છે. એટલે તમારી સ્કૂલની અંદર પણ આ ચેપ્ટરની પરીક્ષા હોય, આના ટોટલી લેક્ચર તમે અટેન્ડ કરી નાખો અને લખી નાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તમારે બીજું કઈ જોવું ન પડે. હા, આપણે વાત કરીએ આ શ્રેણીના 20 પદનો સરવાળો શોધવો છે. તો પેલું પદ અહીંયા આપેલું છે a1 બરાબર 4. આને તો કર્યો સોલ્વ કે પાંચમો સોલ્વ થયો ને. હા, a1 બરાબર 4. બીજું પદ a2 બરાબર 8. મારે 20 પદનો સરવાળો જોઈએ છીએ એટલે n બરાબર 20 અને s20 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે બે પદ વચ્ચેનો તફાવત d બરાબર a2 માઇનસ a1. a2 એટલે આપેલા છે 8, a1 ના 4, 8 માંથી 4 જાય તો 4. તો પછી અહીંયા d બરાબર કેટલા આવી ગયા 4. હવે આના 20 પદનો સરવાળો શોધવા માટે sn બરાબર n/2 2a પ્લસ d ના કૌંસમાં n-1. જ્યાં જ્યાં n દેખાશે હું અહીંયા 20 લખી નાખીશ. તો 20 ના છેદમાં 2. બે નિયમના a એટલે પેલું પદ કેટલા છે 4, d એટલે બે પદ વચ્ચેનો તફાવત 4, n-1. n એટલે કેટલા છે અહીંયા 20 છે. કેટલા છે 20. તો કે 20 માઇનસ 1. 20 એટલે કેટલા થઈ ગયા 10 દુ 20, 2 થી 2 કટ. 10 ના કૌંસમાં 2 ચોકુ 8 પ્લસ 4 ના કૌંસમાં 19. 10 ના કૌંસમાં 8 પ્લસ 19 ચોકુ 76. 76 ને 8 થઈ જશે 84. એ 84 નો 10 ભેગે ગુણાકાર કરો એટલે આવે 840. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ સમાંતર શ્રેણીના પેલા જે 20 પદના સરવાળાની આપણે જે વાત કરીએ છીએ એ 20 પદનો સરવાળો છે એ કેટલો થાય છે 840. પછી એક બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 7. તમને આજે અલગ અલગ રીતના આવા જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવી છે કે જેથી કરીને તમારું આ સૂત્ર પ્રત્યેની જે કિંમત મૂકવાની ટ્રીક છે એ તમને મસ્ત મજાની મગજમાં બેસી જાય. કીધું ને કે 2 7 12 વાળો આવશે જ. જો વરી પાછી એક શ્રેણી આવી કે 2 7 12 આના 30 પદ સુધીનો સરવાળો શોધવો છે અને 30 પદ સુધીનો સરવાળો શોધવામાં આ સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે 2, એનું બીજું પદ એટલે 7, n એટલે 30 અને 30 પદનો સરવાળો શોધવા માટે s30 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે સોલ્વ કરીએ d એટલે a2 માઇનસ a1. a2 ના આપેલા છે 7, 7 માંથી 2 જાય તો કેટલા આવશે 5. પછી આપણે લખીએ sn બરાબર n/2 2a પ્લસ d ના કૌંસમાં n-1. હવે 30 પદનો સરવાળો છે તો n ની જગ્યાએ 30. બે નિયમના a એટલે કેટલા છે 2 પ્લસ d એટલે બે પદ વચ્ચેનો તફાવત 5, n ની જગ્યાએ આવશે 30 માઇનસ 1. હવે અહીંયા 30 એટલે આપણે કેટલા લખશી 15 દુ
2 થી 2 તો કેન્સલ થઈ ગયા. अब 15 ના કૌંસમાં આ 2 દુ થઈ ગયા 4 પ્લસ 30 માંથી 1 જાય તો 29. अब 15 ના કૌંસમાં 4 પ્લસ 30 પંચા 150, એમાંથી 5 જાય તો 145 અને 145 ને 4 થઈ જાય 149. આ 149 નો 15 સાથે ગુણાકાર કરીએ તો 15 નવા 135 વધી આવી 13, 15 ચોકુ 60, 70 73 નો તગડો વધી આવી 7, 15 એકા 15, 15 ને 7 22. તો પછી આ સમાંતર શ્રેણીના પેલા જે 30 પદનો સરવાળો કરવાની વાત કરે છે એ સરવાળો થાય 2235. કેટલો થશે? 2235. એકદમ સરસ ક્વેશ્ચન છે. આખો ક્વેશ્ચન પ્રોપર વે માં જોઈ અને સોલ્વ કરો. ત્યારબાદ હવે આપણે વાત કરવી છે ક્વેશ્ચન નંબર 8 ની. અને ક્વેશ્ચન નંબર 8 ની અંદર તમને શું કરવું છે જોઈએ. એમાંય સરવાળો જ કરવાનો છે. આ તમારી ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન છે. આ તમારી ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાય નો ક્વેશ્ચન છે. 5.3 ની અંદર ક્વેશ્ચન નંબર 1 ની અંદર આવતો હશે. જો શું લખ્યું છે અહીંયા કે 0.6, 1.7, 2.8 આના પેલા 100 પદનો સરવાળો શોધવો છે. હવે 100 પદનો સરવાળો શોધવો હોય તો પેલા પદને કહી દઈએ આપણે 0.6, બીજા પદને આપણે કહી દઈએ 1.7 અને 100 પદનો સરવાળો શોધવો છે તો n બરાબર 100 અને મારે જે શોધવું છે એ 100. તો પછી d બરાબર થઈ જશે a2 માઇનસ a1. a2 મને આપેલા છે 1.7, a1 આપેલા છે 0.6. આ બેયની બાદબાકી કરીએ એટલે આવે 1.1. આને સોલ્વ કરવા માટે n વાળું જો સૂત્ર મૂકીએ n/2 2a પ્લસ d ના કૌંસમાં n-1. n ની જગ્યાએ 100 રાખી દઈએ તો 100 ના છેદમાં 2 કૌંસમાં 2 નિયમના a બોલે તો 0.6 પ્લસ d એટલે મને અહીંયા આપેલા છે 1.1, n એટલે 100 અને એ 100 માંથી આપણે બાદ કરવાના છે 1. હવે 100 એટલે આપણે લખી શકીએ અહીંયા 50 દુ 2 થી 2 કેન્સલ તો કે 50 ના કૌંસમાં 6 દુ ને થઈ જાય 12 એટલે 1.2 એને ગુણ્યા 100 માંથી 1 જાય તો 99. આ બેનો શું કરવો છે? ગુણાકાર. અને ગુણાકાર એ તમને કરાવી દઈએ. બીજું તો શું હોય આમાં? 50 ના કૌંસમાં 1.2 પ્લસ એક આંકડાથી પોઈન્ટ મૂકશી 11 નવા 99 નો નવડો વધી 9, 11 નવા 99 ને 9 થશે 108 અને છેલ્લા એક આંકડાથી આપણે પોઈન્ટ મૂકીએ તો આપણો જવાબ આવે 108.9. તો તેમ છતાંય જોઈ દઈએ તમને અહીંયા સાઈડમાં આવે તો આવું જ 11 નવા 99 100 108 હા ઈ થયા 108.9. અને આની અંદર આપણે કેટલા ઉમેરવાના થાય? 1.2. હવે આની અંદર 1.2 ઉમેરીએ તો 9 ને 2 11, પોઈન્ટ ના પોઈન્ટ 8 ને 2 10, 1 1 2 આ 1 1 1 એટલે 110.1. 50 ગુણ્યા 110.1. આ પોઈન્ટ કાઢવું હોય તો છેદમાં 10 લખી નાખી. આ 0 થી 0 કેન્સલ. આનો ગુણાકાર કરીએ તો 5505. આ પણ એક સરસ ક્વેશ્ચન થઈ ગયો મસ્તીનો. શું કીધું છે આને જરાક ઊંડાણપૂર્વક સમજીએ કારણ કે પોઈન્ટ આવ્યો. કોઈ પણ બાળકને સમજ પડી હોય ન પડી હોય તો કે આપણે આ સમાંતર શ્રેણીના પેલા 100 પદનો સરવાળો કરવો તો અને 100 પદનો સરવાળો કરવા માટે
સૌથી પહેલા તમને અહીંયા a1 બરાબર 0.6 આપ્યા છે, a2 બરાબર 1.7 આપેલા છે, n એટલે કેટલામું પદનો સરવાળો શોધવાનો છે, તો 100 પદનો સરવાળો શોધવાનો હોવાથી n બરાબર 100 અને s 100 બરાબર ક્વેશ્ચન માર્ક. d એટલે બે પદ વચ્ચેનો તફાવત a2 માઇનસ a1. a2 ના અહીંયા આપેલા છે 1.7, a1 ના આપેલા છે 0.6. તો 1.7 માંથી 0.6 ને બાદ કરીએ તો કેટલા આવે? 1.1. હવે એ જ રીતે મેં અહીંયા Sn નું સૂત્ર મૂક્યું. Sn બરાબર n/2, 2a પ્લસ d ના કૌંસમાં n માઇનસ 1. જ્યાં જ્યાં n દેખાય ત્યાં મેં મૂક્યા 100, a એટલે મૂક્યા 0.6 પ્લસ d એટલે 1.1. 100 પદનો સરવાળો છે એટલે n બરાબર 100 માઇનસ 1. હવે 100 એટલે તો લખ્યા મેં અહીંયા 50 દુ અને 0.6 ગુણ્યા 2 ની વાત કરીએ તો 1.2 પ્લસ 1.1 નો ગુણાકાર 99. 99 નો 1.1 થી ગુણાકાર કર્યો એટલે આવ્યો 108.9. એની અંદર આપણે 1.2 ઉમેરીએ તો 110.1, એને ગુણ્યા 50. તો આ પોઈન્ટ કાઢીએ તો છેદમાં 10, 0 થી 0 કેન્સલ, 5 નો ગુણાકાર 1101 ભેગે એટલે 5505. આ થઈ ગયા 1 થી 100 પદનો સરવાળો. નેક્સ્ટ આના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 9. એ ક્વેશ્ચન નંબર 9 તમને સોલ્વ કરાવીએ તો હવે થોડાક રકમ આધારિત દાખલા હશે. સળંગ એવા પદ ગોતવા વાળા નથી. સળંગ એવા પદ ગોતવા વાળા ક્વેશ્ચન આખા તમને મેં સોલ્વ કરાવી દીધા. હવે તમને ક્વેશ્ચન 3 આપ્યો છે, એના આધારિત છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમને આપ્યું છે -5. સામાન્ય તફાવત એટલે બે પદ વચ્ચેનો તફાવત d બરાબર 2 આપેલા છે અને પેલા 6 પદનો સરવાળો શોધો. જોજો શું આપ્યું છે અહીંયા? પ્રથમ પદ -5. તો જે કઈ પણ માહિતી આપી છે એના ઉપરથી આપણે ડેટા તૈયાર કરી. સામાન્ય તફાવત 2 એટલે d બરાબર 2. પેલા 6 પદનો સરવાળો શોધવો છે તો n બરાબર 6 અને s6 બરાબર ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો આપણી આગળ a છે, n છે, d છે, તો જે જોતું હોય એ મળે. અને જોતું હોય સોલ્વ કરવા માટે Sn વાળું સૂત્ર મૂકી દઈએ, કારણ કે પેલા 6 પદનો સરવાળો ગોતવાનો છે એટલે સરવાળા માટેનું સૂત્ર તો આપણી આગળ આ એક જ છે. n ની જગ્યાએ લખીએ 6, 6 ના છેદમાં 2. 2 નિયમના a એટલે આપેલા છે -5, d ની જગ્યાએ 6, n એટલે 6 માઇનસ 1. હવે 2 ના ઘડિયામાં 6 એટલે 2 તેરી. હવે શું વધ્યું? અહીંયા 3 પ્લસ માઇનસ માઇનસ 2 પંચા ને 10, 6 માંથી 1 જાય તો 5. 3 ના કૌંસમાં -10, 5 છક 30. 3 ગુણ્યા 30 માંથી 10 જાય તો 20 અને 20 તેરી કેટલા છે? 60. એટલે કે આ સમાંતર શ્રેણીના પેલા 6 પદનો સરવાળો છે એ કેટલો થશે? 60. ખાસ યાદ રાખજો, આવી રીતના કઈ પણ માહિતી આપી હોય તો એ માહિતી ઉપરથી ડેટા તૈયાર કરવાનો. ડેટા તૈયાર થઈ જાય એટલે આવી ગણતરી કરવાની. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 10. અને આવા ટોટલી મેં 16 સુધીના ક્વેશ્ચન ગોત્યા છે. કેટલા સુધીના ક્વેશ્ચન ગોત્યા છે? 16 સુધીના. આ થોડોક અઘરો ક્વેશ્ચન છે તમારા માટે. હા, શું કીધું છે? સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો 1050 આપેલો છે. હવે સમાંતર શ્રેણીના પેલા 14 પદનો સરવાળો
એટલે એને કહેવાય S14. શું કહેવાય? S14. અને ઈ S14 બરાબર આપ્યા છે 1050. આનો મતલબ એવો કે n બરાબર 14 અને S14 બરાબર 1050. પછી એનું પેલું પદ છે ઈ 10 છે, તો એ બરાબર કેટલા આપ્યા છે? 10. તો આપણે આ સમાંતર શ્રેણીનું 20મું પદ એટલે કે એ 20 છે એને શોધવા છે. શું શોધવું છે? એ 20. હવે જ્યારે સમાંતર શ્રેણીનું 20મું પદ શોધવું હોય ત્યારે આપણે આ 20મા પદનું સૂત્ર શું? તો કે એ 20 બરાબર a પ્લસ 19d. તો આપણી આગળ એ તો છે પણ ડી છે નહીં. તો એ ડી ને સોલ્વ કરવા માટે આપણે આનું સૂત્ર મૂકશું. તો કે Sn બરાબર n/2 2a પ્લસ ડી ના કૌંસમાં n-1. હવે મારે તો 14 પદનો સરવાળો આપ્યો છે એટલે S14. n ની જગ્યાએ 14 છેદમાં 2. બે નિયમના a એટલે પેલું પદ મને આપેલું છે 10. ડી મારે શોધવાના છે. n એટલે 14, એમાંથી એક બાદ કરવાના. હવે 14 એટલે કેટલા થાય? 2 7. 2 થી 2 કેન્સલ. S14 બરાબર આપેલા છે આપણને 1050. એના બરાબર 7 ના કૌંસમાં 2 દાણ 20 પ્લસ 14 માંથી 1 જાય તો કેટલી વખત? ડી 13 વખત. હવે આ 7 ગુણાકારમાં છે, એને લઈ આવી ભાગાકારમાં. તો 1050 ના છેદમાં 7 બરાબર 20 પ્લસ 13d. હવે 1050 ની વાત કરીએ તો 15 એટલે 150 ગુણ્યા 7. આ 7 થી 7 કેન્સલ થઈ ગયા. 150 બરાબર 20 પ્લસ 13d. આપણે તો જોઈએ છીએ ડી, તો આ 20 ને ડાબી બાજુ મોકલી દેવાય. 150 માઇનસ 20 બરાબર 13d. આ 150 માંથી 20 જાય તો 130 બરાબર 13d. અને 13 આવી જશે છેદમાં 13 ના ઘડિયામાં 130 એટલે 13 દાણ. 13 થી 13 કેન્સલ, તો ડી બરાબર કેટલા આવી ગયા? 10. હવે આપણે આ સમાંતર શ્રેણીનું 20મું પદ શોધવું છે અને 20મું પદ શોધવાનું સૂત્ર એ 20 બરાબર a પ્લસ 19d. એ એટલે આપણને 10 આપ્યા છે, આ 19, ડી બરાબર એ આવ્યા 10. તો 10 પ્લસ 19 દાણ 190. 190 ને 10 કેટલા થાય? 200. મતલબ કે આ સમાંતર શ્રેણીનું 20મું પદ છે એ કેટલા થાય? 200. મસ્ત ક્વેશ્ચન છે, સોલ્વ કરજો. પરીક્ષાની અંદર બેઝિક ને સ્ટાન્ડર્ડ ને બેમાંથી કોઈ પણ એકને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ખાસ સોલ્વ કરજો, જે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આપણે એનાથી આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 11 અને આ 11 નંબરનો ક્વેશ્ચન છે. આ પણ તમારી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે, સ્વાધ્યાય 5.3 નો. આને સોલ્વ કરવાની તો મજા જ કંઈક અલગ છે. अब प्रश्न एवो छे के 6 वडे विभाज्य होय एवा प्रथम 40 धन पूर्णांकोनो सरवाळो शोधो. हवे 6 वडे विभाज्य होय एवा मतलब के 6 ना घडियामां आवे एवी पेली 40 संख्यानो सरवाळो शोधवानो छे. तो सौथी पहेલું કામ આપણે એવું કરાય કે 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંકોની યાદી.
અને એની યાદીની અંદર પેલું પદ એટલે 6 એકા 6, બીજું પદ એટલે 6 દુ 12, ત્રીજું પદ એટલે 6 તેરી 18, અને આપણે પેલા 40 પદનો સરવાળો જોઈએ છીએ તો 40 છક 240. તો પછી તમારી સમાંતર શ્રેણી છે એ આવી થઈ ગઈ 6 12 18 ડોટ 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 240. હવે આ સમાંતર શ્રેણીનું પેલું પદ એટલે a1 બરાબર 6, આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ એટલે an બરાબર 240. છેલ્લું પદ એટલે કેટલા થશે? 240. અને 40 પદ કીધા છે એટલે n બરાબર 40. SN બરાબર ક્વેશ્ચન માર્ક. આને સોલ્વ કરવા માટે જનરલી બધાય શ્રેણી લખીને 40મું પદ ગોતે ને પછી 240 લખીને લાંબુ કામ કરે. આપણે એટલું લાંબુ કામ નથી કરવું. આપણને કીધું છે કે 6 વડે વિભાજ્ય હોય એટલે 6 ના ઘડિયામાં આવે એવી પેલી 40 સંખ્યાનો સરવાળો. તો પેલા લખ્યા 6 12 18 ડોટ 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 240, અને પેલું પદ છેલ્લું પદ n અને sn. તો પછી આપણે સીધું બીજું સૂત્ર છે sn બરાબર n/2 a પ્લસ an. આને મૂકી દઈએ. n એટલે મારે કેટલા પદનો સરવાળો શોધવો છે? 40 નો છેદમાં 2. એ બોલે તો પેલું પદ કેટલા આપ્યા છે? 6. an એટલે a40 અને a40 એટલે કેટલા છે? 240. હવે આ બે નો સરવાળો પણ 40 એટલે તો શું જાણીએ છીએ આપણે? 20 દુ. હવે 2 થી 2 કટ થઈ ગયા તો 20 ને ગુણ્યા 240 ને 6 કેટલા થશે? 46. હવે 246 દુ 250 દુ 200 દુ 400 46 દુ 92, 492 એની પાછળ 0 એટલે 4920. આ એક સરસ ક્વેશ્ચન છે, સાવ ટૂંકો નાનો અને નાજુકડો ક્વેશ્ચન. યાદ રાખજો n એટલે 40 છેદમાં 2 એટલે પેલું પદ 6 અને 40 છક 240, 240 ને 6 246, 246 એટલે 200 દુ 400 46 દુ 92 એટલે થઈ જશે 4920. અને આ ક્વેશ્ચન ને સોલ્વ કર્યા બાદ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 12. હવે માત્ર બે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા છે, 12 અને 13. પછી જોઈએ કેવો ટાઈમિંગ રહે છે. હવે આ પણ એક એવો સરસ મજાનો અને તમારા ઉદાહરણનો ક્વેશ્ચન. ઉદાહરણનો, હા, આ એક ઉદાહરણ છે, બહુ જ મસ્તીનું છે. આ તમને વીકલી એક્ઝામ ની અંદર પણ પૂછાશે. અને હું જે મોડેલ ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવીશ ને તમને, એ મોડેલ ક્વેશ્ચન પેપરમાં આ રવિવારે, આ જો ભૂલતા નહીં હો, આ રવિવારે હું મોડેલ ક્વેશ્ચન પેપર ચેપ્ટર નંબર 5 નો લઈને આવવાનો છું. અને એ ચેપ્ટર નંબર 5 ના મોડેલ પેપરની અંદર તમને ચેપ્ટર નંબર 5 ના ક્વેશ્ચન તો કરાવીશ જ, સાથે સાથે પરીક્ષામાં પૂછાઈ શકે એવા ચેપ્ટર નંબર 6 ના ક્વેશ્ચન છે એને ટેક્સ્ટ બુક ની અંદર ટેક કરાવીશ. એટલે રવિવારે ભૂલતા નહીં આવવાનું. 3:30 વાગ્યાથી લઈ અને 5-1 વાગ્યા સુધીનું શેડ્યુલ હશે. અને હા નહીં, 5 તો નહીં વાગે, આજે પોણી કલાકથી કલાક જ હશે આ રવિવારે, કારણ કે નાનું છે, એટલું બધું છે નહીં. એટલે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો, ક્વેશ્ચન ટેક કરાવીશ ભેગા. એની અંદરનો ક્વેશ્ચન છે કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. તો આના માટે એક આપણી આગળ સૂત્ર છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે કે Sn, અને એનું સૂત્ર છે n ના કૌંસમાં n+1/2. આને ખાસ ભૂલાય નહીં. આ સૂત્રને લઈને આ ક્વેશ્ચન સોલ્વ કરશું, એના પછીનો ક્વેશ્ચન સોલ્વ કરશું.
આની વાત કરીએ તો 1000 છે તો લખી નાખીએ સૂત્ર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને ઈ સરવાળો એટલે Sn એનું સૂત્ર છે n ના કૌંસમાં n+1/2. હવે મારે કેટલી સંખ્યાનો સરવાળો કરવો છે 1000 નો તો અહીંયા લખવાનું 1000 +1/2 પણ 1000 એટલે તો કેટલા થાય 500 2 થી 2 કેન્સલ તો 500 ગુણ્યા 1000 + 1 એટલે 1001 થાય. કેટલા થાય 1001. એક જ મિનિટ હમણાં હે ને 1001 અને આનો ગુણાકાર એટલે આ ડબલ 0 એમ ના એમ 5 એકા 5 આ ડબલ 0 એમ ના એમ 5 એકા 5 કેટલા થયા 5,05,000. આપણી આગળ છે પેલી 1000 સંખ્યા છે 1 2 3 4 5 એવી 1 થી લઈ અને 1000 સુધીની સંખ્યાનો સરવાળો કરીએ ને તો 1 થી 1000 સુધીની સંખ્યાનો સરવાળો થાય 5,05,000. એના પછીનો અને આજના દિવસનો છેલ્લો ક્વેશ્ચન આમ જોવા જઈએ તો હવે આ મેથડના 3 જ ક્વેશ્ચન બાકી છે પણ એને આપણે ચોથા લેક્ચરની અંદર લેશું. આજ આટલું રાખીએ. હવે આપણે 51 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો કરવો છે. કેટલી સંખ્યાનો સરવાળો કરવો છે 51 થી 100. હવે 51 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો શોધવા માટે આપણી આગળ કોઈ ડાયરેક્ટ સૂત્ર નથી. હા થઈ શકે 51 52 53 54 ત્યાંથી લઈને 100 બે રીતે થઈ શકે. હું તમને બે રીતે સોલ્વ કરાવું. તો આપણે અહીંયા લખીએ તો 51 થી 100 સુધીની સંખ્યાની શ્રેણી નીચે મુજબ છે. આ બે રીતે સોલ્વ થાય અને આ તમારા અસાઇનમેન્ટ ની અંદર પણ હશે. પેલું પદ 51, બીજું પદ 52, ત્રીજું પદ 53 અપ ટુ ત્યાંથી કેટલા આવશે 100. હવે આપણે પેલા તો આની અંદર પદ કેટલા છે ને એ ગણવા પડે. હવે તમને ખબર જ હશે કે સાહેબ 51 થી ચાલુ કરી અને 100 સુધી જઈએ તો પદની સંખ્યા કેટલી થાય 50 જ થાય. 50 થાય એ વાત સાચી પણ રકમમાં ક્યાંય તમને નથી આપ્યું કે 51 થી 100 સુધીની એટલે 50 સંખ્યાની સરવાળો શોધો. એટલા માટે પેલા આ સૂત્ર મૂકી અને તમારે પદની સંખ્યા શોધવી પડે. તો પદની સંખ્યા શોધવા માટે A1 બરાબર 51, A2 બરાબર 52 અને બે પદ વચ્ચેનો તફાવત D બરાબર A2 માઇનસ A1. અને A2 એટલે 52 છે, A1 ના 51 છે, 52 માંથી 51 જાય એટલે 1. તો D બરાબર કેટલા આવ્યા 1. હવે પદની સંખ્યા શોધવા માટે n બરાબર a પ્લસ d ના કૌંસમાં n માઇનસ 1. n એટલે છેલ્લું પદ 100, a1 એટલે પેલું પદ 51 પ્લસ d એટલે 1. n તો મારે શોધવાનું છે. હવે આ 50 છે 51 ને ડાબી બાજુ લઈએ તો 100 માઇનસ 51 બરાબર n માઇનસ 1. 100 માંથી 51 જાય એટલે 49 બરાબર n માઇનસ 1. આ માઇનસ 1 ને ડાબી બાજુ લઈ લઈએ. 49 પ્લસ 1 બરાબર n. તો n બરાબર કેટલા થઈ જશે 50. આપણે બધા જાણીએ છીએ કે 51 થી 100 ની વચ્ચે 50 જ સંખ્યા આવે પણ અહીંયા ક્યાંય એવો ઉલ્લેખ નતો કરેલો કે n બરાબર 50. એટલા માટે તમારે અહીંયા n છે એને શોધવો પડે. હવે આપણી આગળ પહેલું પદ છે, છેલ્લું પદ છે, પદની સંખ્યા છે તો એનું સૂત્ર મળે a પ્લસ an. હવે n ની જગ્યાએ આપણે મૂકી દઈએ 50 છેદમાં 2. એ બોલે તો પેલું પદ 51
અને એ n બોલે તો છેલ્લું પદ 100. હવે 50 ની વાત કરીએ તો 25 ગુણ્યા 2, તો કે 25 ગુણ્યા 100 પ્લસ 51 એટલે 151. હવે આ બે નો આપણે ગુણાકાર કરવો છે. 25 એકા 25 નો પાંચડો, વધી ચડી 2, 25 પંચા 125, 26 27 નો સાતડો અને વધી ચડી 12, 25 એકા 25, 26 27 ને 10 37. એટલે આનો જે ગુણાકાર છે એ કેટલો થઈ જશે? 3775. કેટલો થશે? 3775. હજી એક વખત 25 એકા 25 નો પાંચડો વધી 2, 25 પંચા 125, 26 27 137 નો સાતડો, 25 26 27 નો સાતડો વધી 12, 25 એકા 25, 26 27 ને 10 37, 3775. હવે આ મેથડ તમને રેગ્યુલર મેથડ છે. હવે આ ન કરવી હોય અને આના સિવાય બીજી મેથડ કરવી હોય તો, અથવા કરાવું છું ઈ મેથડ ન કરવી હોય તો, પહેલા 1 થી 100 પદનો સરવાળો શોધી લેવાનો. પ્રથમ n પદોનો સરવાળો એટલે કે Sn બરાબર n ના કૌંસમાં n+1/2. હવે પેલા 100 પદના સરવાળાની વાત છે તો S100 બરાબર 100 ના કૌંસમાં 100+1/2. 100 એટલે તો કેટલા થઈ ગયા? 50 દુ 2 થી 2 કટ, તો 50 ગુણ્યા 101. આ 0 એમ ના એમ, 5 એકા 5 0 ને 5 એકા 5. તો 1 થી 100 પદનો સરવાળો છે એ આપણે આગળ કેટલો આવ્યો? 5050. હવે આપણે તો 1 થી 51 થી 100 પદ સુધીનો સરવાળો શોધવો છે. તો હવે પેલા 50 પદનો સરવાળો શોધીએ. તો કે પ્રથમ 1 થી 50 સંખ્યાનો સરવાળો એટલે કે Sn બરાબર n ના કૌંસમાં n+1/2. n એટલે કેટલા છે? 50, કૌંસમાં 50+1/2. પણ 50 એટલે તો કેટલા થઈ ગયા? 25 દુ 2 થી 2 કટ, 25 ને ગુણ્યા 51. હવે 25 ગુણ્યા 51 કરવા હોય તો 25 એકા 25 નો પાંચડો વધી 2, 25 પંચા 125, 26 27 એટલે 1275. આ કેટલા પદનો સરવાળો થઈ ગયો? 1 થી 50 પદનો. આ કેટલા પદનો સરવાળો થઈ ગયો? 1 થી 100 પદનો. હવે 1 થી 100 પદના સરવાળામાંથી આ 50 પદનો સરવાળો બાદ કરી નાખીએ એટલે હવે કેટલા વધશે? 51 થી 100 સુધીનો. તો એ લખીએ આપણે 51 થી 100 પદનો સરવાળો બરાબર 5050 માઇનસ 1275. હવે આ બે ની બાદ બાકી તમને દેખાડી દઈએ. 0 ઉપર 10, 5 ઉપર 4, 4 ઉપર 14, 0 ઉપર 9, 5 ઉપર 4, 10 માંથી 5 જાય 5, 14 માંથી 7 જાય 7, 9 માંથી 2 જાય 7 ને 3. તો તમારો જવાબ આવી ગયો 3775. તમને જે રીતે મગજમાં બેસે એ રીતે. પહેલી રીતે મગજમાં બેસે તો એ રીતે સોલ્વ કરો, આ રીતે મગજમાં બેસે તો આ રીતે સોલ્વ કરો, પણ આ ક્વેશ્ચન ને ખાસ સોલ્વ કરજો. તો આની સાથે સાથે આપણે આજે 35મા લેક્ચરની અંદર ખૂબ જ સરસ મજાના ધોરણ 10 ના 5મા ચેપ્ટરના જે કઈ ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવ્યા. હવે આના પછી જ્યારે પણ મળીએ ત્યારે કોઈ એક નવા લેક્ચરની શરૂઆત કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.